जय श्री कृष्ण फ्रेंड्स। आज हूँ बनाવું છું પાપડ પોહા, પતલા પાપડના પાપડ પોહા। બહુ ટેસ્ટી અને સારું લાગે, એકદમ ડાયટ નાસ્તો। આમાંના વધારે તેલ હોય કે ના કંઈ મરી મસાલા। જો આ પતલા પોહા હોય, દુકાનમાં જશો અને કહેશો કે પતલા પોહા આપો, કાં તો પછી નાયલોન પોહા એવું કહેજો। બેમાંથી એક કહેવાય, નાયલોન પોહા બી કહેવાય અને પતલા પોહા બી કહેવાય। એને આપણે લોયામાં શેકી લેવાના છે, બરાબર કરકરા શેકવાના। હવે આપણે શેકવાના છે પાપડ। જે પાપડ હોય તે લેવાના, કોઈ પણ પાપડ ચાલે। સાથે સાથે બીજું કામ બી કરતો હોય તો આપણે જોતા રહેવા જોઈએ, કારણ કે બીજી સાઈડમાં કંઈ બળી ન જાય। જેટલા પાપડ લેવા હોય તેટલા લેવાય, 3-4 તમારા હિસાબે। તમારી પાસે જેટલા પોહા હોય એ પ્રમાણે પાપડ લેવાના, એને શેકી દેવાના। જુઓ ઓછા વધતા પાપડ લેવો તો બી વાંધો નહીં, પાપડ વધારે નાખો તો બી સારા લાગે, ઓછા નાખો તો બી સરસ લાગે। કારણ કે આમાં પાપડ આપણે તોડીને જ નાખવાના છે, આખા પાપડ નથી લેવાના, એના ટુકડા કરવાના છે। હા, જો મારા બધા પાપડ શેકાઈ ગયા। આ પોહા બી ઠંડા થઈ ગયા, જરાક ઠંડા, બહુ ઠંડા નહીં કરવાના। હવે એના અંદર પાપડ તોડીને નાખવાના છે આપણે। આવી રીતે પાપડનો ચૂરો કરી દેવાનો, એકદમ ચૂરો બી નહીં, થોડા આખા બી રાખવાના, એટલે નાના નાના ટુકડા કરવાના, બહુ મોટા પણ નહીં ને બહુ નાના પણ નહીં। આવી રીતે પાપડ તોડવાના। ઓકે, પાપડ થઈ જાય બધા, હજી તોડવાના બાકી છે મારા પાપડ। આવી રીતે પાપડ તોડ દો। કોઈ એવું લાગે કે બહુ મોટો ટુકડો થઈ ગયો છે તો આપણે નાનો તેને 2-3 વાર પાછળ દબાઈ દેવાનું જરાક, એટલે એના ચૂરા થાય। બહુ બી નહીં તો ચૂરો કરવાનો, એકદમ ભૂક્કો નહીં કરી દેવાનો, મીડિયમ। આપણે
દેખાવા જોઈએ અંદર કે પાપડના ટુકડા છે કરીને. બરાબર. હવે એની અંદર નાખવાનું છે મીઠું સ્વાદ મુજબ. પછી લેવા જાઉં છું તેલ. અંદર થોડું તેલ નાખવાનું છે. હવે જો થોડું તેલ નાખવાનું, કાચું તેલ, જેમ કે ગરમ ગરમ કરવાની બી જરૂરત ના હોય. થોડું શું તેલ નાખવાનું, મીડિયમ. એટલે તમને એવું લાગે તો થોડું વધારે, 2-3 ચમચી જેટલું નાખવાનું. પછી વચ્ચે ટુકડા આવી જાય તો એને પાછા નાના કરી દેવાના પાપડને. પછી એની અંદર નાખવાની છે દળેલી સાકર. તો હું જો તમને બતાવું, અંદાજથી, તમારા અંદાજાથી નાખવાની. મિનિમમ 1-1.5 ચમચી જેટલી મેં સાકર નાખી છે. પછી બધું મિક્સ કરવાનું બરાબર. સાકર નાખવાની, તેલ નાખવાનું, પાપડ, જો પોહા, પાપડ, મીઠું, પછી આપણા સ્વાદ મુજબ તેલ ને થોડી સાકર. તેલ મને થોડું ઓછું લાગ્યું એટલે મેં પાછું થોડું નાખ્યું. બરાબર. 3-4 ચમચી જેટલું તેલ તો જાય જ આની અંદર. આ ડાયટ ચેવડો છે. એટલો ટેસ્ટી બી લાગે ને, આમાં કઈ મરી પણ મસાલા ના હોય, પણ એટલું ટેસ્ટી લાગે ને. આમ બનાવે એટલે તરત પતી જ જાય. તમે જોજો, તમે બી બનાવી જો મારી રીતે. ચલો ફ્રેન્ડ્સ, હવે આપણે મળીએ બીજા રેસીપીમાં. મારી રેસીપી તમને ગમતી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.